નમસ્કાર દોસ્તો, દેશભરમાં અને રાજ્યમાં ખૂબ ચર્ચિત બનેલો કિશન ભરવાડ હત્યા કેસ. જી હા, એક બાઇક, બે શખ્સો, એક પોસ્ટ, બે ગોળી અને અનેક આરોપી. આખરે કિશન ભરવાડની હત્યા કોણે કરી હતી? કોણ હતો કિશન ભરવાડ? શું કારણે તેની હત્યા થઈ હતી અને આ હત્યામાં માસ્ટર માઇન્ડ કોણ હતો? પોલીસ આ લોકો સુધી કઈ રીતે પહોંચી હતી? આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી. આપણા રાજ્યનું અમદાવાદ અને અમદાવાદથી આશરે 100 કિલોમીટરની આસપાસ દૂર ધંધુકા શહેર આવેલું છે. આ ધંધુકા શહેરની અંદર તાલુકા પંચાયત કચેરીની બાજુમાં એક રાજેશ્વરી ઝેરોક્સ નામની દુકાન છે. તે ચલાવતો હતો કિશન નામનો યુવાન, જેનું આખું નામ છે કિશનભાઈ શિવાભાઈ બોળિયા ભરવાડ. જી હા દોસ્તો, આ કિશનભાઈ ભરવાડ છે, તેણે 6 જનવરી 2022ના રોજ એક સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરી હતી અને આ પોસ્ટ એવું મનાય છે કે ધાર્મિક હતી, વિવાદાસ્પદ હતી અને તેના કારણે જ અનેક લોકોને આ પોસ્ટ ન ગમી. આ પોસ્ટના કારણે કિશન ભરવાડને ધમકીઓ મળવાની શરૂઆત થઈ. 9 જાન્યુઆરી 2022 આ દિવસે કિશન ભરવાડ સામે ધંધુકાની અંદર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લોકોની લાગણી દુભાણી હતી. કિશન સામે ફરિયાદ થઈ હતી. કિશને એના લોકોના જે આગેવાનો છે તેની માફી પણ માગી હતી. તેનો જામીન ઉપર છુટકારો થાય છે, પરંતુ કિશનને ધમકીઓ મળવાનું બંધ નથી થતું. એવી ધમકીઓ મળતી કે પોલીસે ભલે તને છોડી દીધો, પરંતુ હવે નહીં છોડીએ, આવી ધમકી કિશનને મળતી હતી. સમય આગળ વીતે છે અને સમય આવે છે 25 જાન્યુઆરી 2022નો દિવસ. આ દિવસે કિશન છે તે તેના પિતરાઈ ભાઈ ભૌમિકને કહે છે કે મોઢવાડામાં ઉક્કા દાદાના ઘરે જવું છે. આ બંને ભાઈઓ નક્કી કરે છે. ભૌમિક છે તે સ્પ્લેન્ડર બાઇક લઈને તેને રિસીવ કરવા માટે આવે છે. કિશન નીલકંઠ સોસાયટીના નાકા પાસે તેના ઘરની બહાર ભૌમિકનો રાહ જોતો હોય છે. ભૌમિક આવે છે અને 5, 5:30ની આસપાસ આ બંને ભાઈઓ છે તે મોઢવાડા ઉક્કા દાદાના ઘરે જવા માટે નીકળે છે. ધરમનગર, માર્કેટ યાર્ડ, ભવાની મંદિર થઈને ત્યાં જતા હોય છે. પરંતુ ઉક્કા દાદાના ઘરથી થોડે આગળ કિશનને લાગે છે કે તેનો કોઈ પીછો કરે છે. તેની પાછળ એક પેશન બાઇક હતું, જેમાં 2 યુવાનો સવાર હતા. એકના હાથમાં દેશી પિસ્તોલ હતી. કિશન ભૌમિકને કહે છે કે પહેલા જ લોકો છે, તું ગાડી ભગાડ. ભૌમિક ગાડી ભગાવે છે, પરંતુ પાછળથી જે લોકો આવતા હોય છે તેનો પીછો કરે છે અને એક રાઉન્ડ ફાયર કરે છે. આ ફાયરમાં નજીકથી તેના કાનની નજીકથી ગોળી છે તે કિશનના કાનની નજીકથી નીકળી જાય છે. પેલો બોલે છે પાછળથી કે આજે કિશના તને છોડવાનો નથી. ત્યારબાદ બીજું રાઉન્ડ છે તે ફાયર કરે છે અને તેની પીઠની પાછળ ગોળી લાગે છે અને જમણી છાતી છે તેને આ ગોળી છે તે ચીરી નાખે છે. કિશન ઢળી પડે છે, સાથે જ ભૌમિક પણ બાઇકનો બેલેન્સ ગુમાવતા ઢળી પડે છે. ભૌમિક દોડે છે અને ઉક્કા દાદાનું ઘર નજીક હોય છે, ત્યાં જઈને રાડારાડી કરે છે. પેલા 2 લોકો ફાયર કરનારા ભાગી જાય છે. ઉક્કા દાદાના ઘરેથી મયંક અને વિવેક છે તે પહોંચે છે. તેને બાઇકમાં કિશન ભરવાડને બેસાડીને લઈ જાય છે RMS હોસ્પિટલ. ત્યાં ડોક્ટરો તેને મૃત જાહેર કરે છે. લોકોના ટોળા ત્યાં પહોંચે છે. દુકાનો ટપોટપ શહેરની બંધ થાય છે. કિશનના પરિવારજનો ડેડ બોડી લેવાનો ઇનકાર કરે છે. સાધુ સંતો આવે છે અને સાધુ સંતોના મનાવ્યા બાદ કિશનની ડેડ બોડી છે તે સ્વીકારાય છે. બીજી તરફ હર્ષ સંઘવી છે ગૃહમંત્રી, તે પણ ત્યાં પહોંચે છે અને તેના પરિવારને આશ્વાસન આપે છે, કાર્યવાહી કરવાની તે ખાતરી આપે છે. અમદાવાદના SP વિરેન્દ્ર યાદવ જે આ કેસને ગંભીરતાથી લે છે, કારણ કે આ કેસ માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં એ સમયે આ કેસ છે તે હાઈ પ્રોફાઇલ બન્યો હતો. પોલીસ ગંભીરતાથી આ કેસની નોંધ લે છે અને SP વિરેન્દ્ર યાદવ છે તે આ કેસની તપાસ સોંપે છે PI વાળાને, મતલબ કે દિવાનસિંહ વાળા.
એવું મનાય છે કે તત્કાલીન ત્યારના પીઆઈ હતા અને એ ધંધુકા વિસ્તારના હોવાના કારણે, તે ત્યાંના પરિચિત હોવાના કારણે તેને આ કેસની તપાસ છે તે સોંપવામાં આવે છે. પોલીસ અહીંયાથી તપાસ શરૂ કરે છે કે આખરે કિશનની હત્યા શું કારણે થઈ છે અને કોણે કરી છે. દિવાનસીવાળા સ્પોટ નજીક સીસીટીવી શોધવાની શરૂઆત કરે છે, પરંતુ સ્પોટ ઉપર સીસીટીવી ફૂટેજ નથી મળતા. થોડે દૂર મળે છે, પરંતુ એ સીસીટીવીની અંદર એક બાઇકમાં 2 લોકો જતા હોય છે એ દેખાય છે. દૂરના સીસીટીવી હોવાના કારણે મોઢા ઓળખાતા નથી, નંબર પણ ઓળખાતા નથી. પોલીસ વધારે મહેનત કરતી હોય છે, પરંતુ જે પિસ્તલથી હુમલો કરવામાં આવ્યો હતો તે દેશી પિસ્તલ હતી. પોલીસ એ દિશામાં તપાસ કરતી હતી કે યુપીના શૂટરો હોઈ શકે છે, કારણ કે એ પિસ્તોલ દેશી હતી. ત્યાં જ પોલીસને પહેલી બાતમી મળે છે કે 2 લોકો છે તે યુપી જવા માટે 10,000 રૂપિયા ઉધાર માગે છે. પોલીસને એવું લાગ્યું કે 100% આ કિશન ભરવાડની ઉપર ફાયર કરનારા લોકો હશે, પરંતુ થોડા સમય બાદ બીજી બાતમી મળે છે પીઆઈ વાળાને કે એક ધાર્મિક સ્થળ છે, તેની નજીક એક વાડી છે અને આ વાડીની ઓરડીમાં કિશન ઉપર ફાયર કરનારા 2 લોકો છે તે છુપાયા છે. પોલીસ રાત્રિના સમયે જ નક્કી કરે છે કે ઓરડી ઉપર જવાનું છે, અલગ અલગ ટીમો બનાવે છે, કોને શું કામ કરવું છે એ સોંપે છે. પીઆઈ વાળા અને પોલીસ છે તે વહેલી સવારે 6 કલાકે સાદા ડ્રેસમાં ત્યાં પહોંચી જાય છે. ત્યાં બંને લોકો છુપાયેલા હોય છે, તે ભાગે છે, પરંતુ બંનેને દબોચી લેવામાં આવે છે. એ હોરડીની અંદરથી 3 કારતૂસ છે તે મળી આવે છે, દાંટેલા દેશી પિસ્તલ મળી આવે છે અને અવાવરૂ જગ્યાએથી એ પેશન્ટ બાઇક મળી આવે છે. પોલીસે ત્યાંથી 2 છોકરાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં હાજર કરે છે, કારણ કે પોલીસને એ સવાલોના જવાબ જોતા હતા કે આખરે કિશનને શું કારણે હત્યા થઈ અને આનો માસ્ટર માઇન્ડ કોણ છે. પોલીસને 7 દિવસના રિમાન્ડ મળે છે. પોલીસ પૂછપરછનો ધમધમાટ શરૂ કરે છે, તો આ કનેક્શન છે તે હવે અમદાવાદનો એક વ્યક્તિ અને એક દિલ્હીનો હોવાનું સામે આવે છે, જેના કારણે 6 દિવસ બાદ આ કેસ છે તે એટીએસને સોંપવામાં આવે છે. એટીએસ અહીંયાથી તપાસ શરૂ કરે છે અને એટીએસ પૂછપરછનો ધમધમાટ શરૂ કરે છે. જાણવા મળે છે કે જે મુખ્ય આરોપી છે તે દિલ્હીના કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં હતો, તેના વિડીયો જોતો હતો યુટ્યુબ ઉપર, તેનું માઇન્ડ વોશ થયું હોવાનું પણ આશંકા હતી અને તે દિલ્હીના એ વ્યક્તિના કહેવાથી અમદાવાદ એ અન્ય જે વ્યક્તિ છે તેને મળ્યો હતો, તેની સાથે મીટિંગ થઈ હતી. પરંતુ જે દિલ્હીનો વ્યક્તિ હતો તે એક સંસ્થા ચલાવતો હતો, જે સંસ્થાનું કામ હતું કે લાગણી દુભાવનાર ધાર્મિક અથવા તો અન્ય કોઈ જે પોસ્ટ કરે છે તેની સામે આંદોલન કરવું, તેની સામે ફરિયાદ નોંધાવી, આ સંસ્થાનું કામ હતું. સાથે જ તેણે મુખ્ય આરોપીને એવું પણ કીધું હતું કે તું કંઈ પણ કર, તને વકીલ સંસ્થા પ્રોવાઈડ કરશે, તારા ઘરનો ખર્ચ ઉપાડશે, તને મદદ કરશે. આ સંસ્થાની અંદર જોડાવા માટે જે પણ સભ્ય હોય છે તેને રોજનો ₹1 સંસ્થાને ફી સભ્યપદ લેખે ચૂકવવી પડે, આ નોર્મ્સ હતા. તેના કહેવાથી એ અમદાવાદના વ્યક્તિને મળે છે અને અમદાવાદનો વ્યક્તિ છે તે તેની સાથે વાતચીત કરે છે, જેમાં કિશને કરેલી પોસ્ટની વાતચીત થાય છે. જે વ્યક્તિને અમદાવાદ તે કિશન ના હત્યારો મળવા ગયો હતો એ વ્યક્તિ અને જે અમદાવાદનો વ્યક્તિ છે એ બંને નક્કી કરે છે કે કિશનને હવે હટાવી દેવો, કિશનના હત્યા માટે હથિયાર લાવવાનું છે. એ અમદાવાદનો વ્યક્તિ એક રાજકોટના માણસને ફોન કરે છે, તેના ઓળખીતાને, અને દેશી પિસ્તોલની વ્યવસ્થા કરવાનું કહે છે. રાજકોટનો જે વ્યક્તિને દેશી પિસ્તોલ લાવવાની વ્યવસ્થા કરવાનું કામ સોંપે છે, તો એ રાજકોટનો એક શખ્સ છે તેનો મિત્ર, તેની પાસેથી એક દેશી પિસ્તોલ મંગાવે છે અને દેશી પિસ્તોલ મંગાવ્યા બાદ એ પિસ્તોલ છે તે અમદાવાદના એ શખ્સને આપવામાં આવે છે. ત્યારબાદ એ અમદાવાદનો શખ્સ અને મુખ્ય આરોપી છે તે ધંધુકા આવે છે 8 જાન્યુઆરીના રોજ, પરંતુ કિશન ભરવાડ તેને મળતો નથી, જેના કારણે અમદાવાદનો એ શખ્સ છે તે જતો રહે છે. પરંતુ મુખ્ય આરોપીને એ કામ સોંપતો જાય છે, જે ફાયર તેણે કર્યું હતું એને, કે આ કામ હવે તું જ નિપટાવ. એ કિશનની ત્યારબાદ રેકી કરવાની શરૂઆત કરે છે. 25 તારીખે જ્યારે કિશન ઉકા દાદાના ઘરે જવા માટે ભૌમિકને બંને નીકળે છે, ત્યારે ભૌમિક પેટ્રોલ પુરાવા માટે જાય છે, ત્યારે આ જે ફાયર કરનાર શખ્સો છે તે તેને પેટ્રોલ પંપ ઉપર જોઈ લે છે અને ત્યારબાદ તેનો પીછો કરે છે અને સીધું જ તેના ઉપર ફાયર કરે છે. આ સમગ્ર કેસ ઉપરથી પોલીસે પડદો ઉચકાયો છે. આ બંને જે આરોપી હતા જેણે ફાયર કર્યું હતું તે જ્યારે ઓડીમાં ગયા એ પહેલા તેણે એક વ્યક્તિને ફોન કર્યો હતો, જે વ્યક્તિ તેને 10,000 રૂપિયા, તેને કપડાં આપી ગયો હતો અને એ ફોન કર્યા બાદ તેનું સિમ અને મોબાઈલ છે તે તળાવમાં ફેંકી દીધો હતો. એ વ્યક્તિ જે પૈસા આપવા આવ્યો હતો એની પણ પોલીસે ધરપકડ કરી છે. જે અહેમદાબાદનો માણસ હતો
એની પણ પોલીસે ધરપકડ કરી છે. આ બંનેની જે આરોપી છે તેને પણ પોલીસે ઓરડીમાંથી ધરપકડ કરી હતી, પરંતુ જે દિલ્હીનો શખ્સ છે એ વ્યક્તિની પણ ધરપકડ કરી છે અને રાજકોટથી જેણે પિસ્તોલ આપી હતી એ વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી છે. એટીએસે અમદાવાદ અને દિલ્હીના એ બંને શખ્સોના કોમ્પ્યુટરો, એ બંને શખ્સોના જે મોબાઈલ જપ્ત કર્યા હતા તેમાંથી જાણવા મળ્યું હતું કે પોરબંદરમાં પણ કોઈ આવી પોસ્ટ કરી હતી જેના કારણે લાગણી દુભાણી હતી, તો તે રડાર ઉપર હતો, તેના માટે રેકી ચાલતી હતી, પરંતુ કિશનનો મામલો સામે આવ્યો જેના કારણે એ ડાયવર્ટ થઈ ગયો અને કિશનની રેકી કરવાની શરૂઆત થઈને આમ કિશનની હત્યા થઈ હતી. પોલીસને આ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે કુલ 17 લોકોના નામ હતા, આ લોકોની પાસે લિસ્ટ હતી, જે 17 આની રડારોમાં હતા, 17 તેના ટાર્ગેટ હતા, જેણે ટિપ્પણીઓ કરી હતી, જેણે એવી પોસ્ટો કરી હતી. આ સમગ્ર કેસ છે તેમાં 5 થી 6 લોકોની ધરપકડ થાય છે અને એમાં અમુક લોકો છે જે મુખ્ય આરોપી છે તેનો કેસ હજુ ચાલે છે, બાકીનાને જામીન 2022માં અને 2024માં મળ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોસ્તો, આ સમગ્ર માહિતી છે તે અમે ડિજિટલ ભાસ્કરની માહિતીના આધારે આ વિડીયો તૈયાર કર્યો છે. તેના અંદરથી ફોટો પણ ડિજિટલ ભાસ્કરના આધારે મેળવીને આ વિડીયોને તૈયાર કર્યો છે. આ વિડીયોનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, કોઈની લાગણી દુભાવવી કે કોઈને બદનામ કરવાનો નહીં, પરંતુ માત્ર ને માત્ર આપને સચેત અને જાગૃત કરવા માટે આ વિડીયો અપલોડ કરીએ છીએ. કે ઘણી બધી બિનજરૂરી પોસ્ટના કારણે વિવાદ થતો હોય છે, ઘણી બધી ધાર્મિક પોસ્ટો એવી હોય છે જેના કારણે અન્ય લોકોની લાગણી પણ દુભાતી હોય છે. અન્ય લોકો પણ છે જે આવેશમાં આવીને કાનૂન હાથમાં લેતા હોય છે. તો આપ તમામને એટલી જ રિક્વેસ્ટ છે કે બિનજરૂરી મેસેજ ફોરવર્ડ ના કરવા, બિનજરૂરી પોસ્ટો જેનાથી બીજા વ્યક્તિને દુઃખ પહોંચે, તેની લાગણી દુભાય એવી પોસ્ટોથી બચવું જોઈએ. અને અન્ય લોકો પણ છે જેને કાયદો હાથમાં ન લેવો જોઈએ, ખવા માંગતા હોય તો પોલીસ છે, કાનૂન છે, તેની સલાહ લેવી જોઈએ, કાનૂનની મદદ લેવી જોઈએ, નહીં કે આપણે જ કાનૂન બની જવું જોઈએ. માત્ર ને માત્ર હેતુ એટલો જ છે કે આપ સુરક્ષિત રહો, સાવધાન રહો, જાગૃત રહો. અમે સ્પષ્ટતા કરીએ છીએ કે અમારો આ કેસને લઈને કોઈ વ્યક્તિગત મત કે દાવો નથી. આ તમામ માહિતી છે તે અમે ડિજિટલ ભાસ્કરના આધારે મેળવી છે અને આ વિડીયો માત્ર જાગૃતતા માટે છે. ધન્યવાદ.